હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં હું તમને શર્ટને ઘડી કરવાની ખૂબ જ સહેલી અને એકદમ સરસ રીત બતાવું છું. જેના માટે આપણે શર્ટને બટન આગળથી બંધ કરી અને આ રીતે ઊંધું કરી લેવાનું છે. અને હવે આપણે આ સ્લીવ્સ છે ને તેને આ રીતે પાછળની ભાગે આ રીતે સીધી રાખી દેવાની. જુઓ, આ રીતે રાખી દેવાની અને આ એક છેડો છે ને તેને આ રીતે વાળી દેવાનું. તો સરસ આ રીતે સેટ થઈ જાય ને પછી આપણે અહીંયાથી આ રીતે સીધું લઈ લેવાનું અને આ બાજુથી પણ આ જ રીતે સેમ લેવાનું છે. જુઓ, તો એક જ મિનિટમાં આ રીતે ઘડી થઈ જશે. હવે આ બાજુથી આમ વાળવાનું એક વખત અને ફરીથી આ રીતે વાળી દેવાનું. તો છે ને ખૂબ જ સરળ રીત. આ રીતે તમારે એકદમ સરસ રીતે અને સહેલાઈથી થઈ જશે. હવે બીજી રીત પણ તમને બતાવું છું. જુઓ, તેના માટે પણ આપણે આ રીતે સેટ કરી લીધો છે ઊંધો કરી અને શર્ટને. પછી જે બાંય છે ને સ્લીવ્સ તેને આ રીતે ક્રોસમાં રાખવાની, એક આ રીતે રાખવાની અને બીજી તેની ઉપર રાખવાની. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે આ બાજુથી એક વખત કરવાનું અને આ બાજુથી કરવાનું. તો આ રીતે પણ તમે એક જ મિનિટમાં સહેલાઈથી, કોઈને ન ફાવતી હોય ને તે પણ ઘડી કરી શકે. જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો ને એ જ રીતે. તો ખૂબ જ સરસ અને એકદમ નાની શર્ટની, કોઈ પણ તમે મોટા શર્ટની પણ કરશો ને તો ખૂબ જ સરસ થશે. જુઓ, આપણે જો મુસાફરીમાં જવું હોય ને તો બેગમાં પણ ખૂબ જ ઓછી જગ્યામાં સરસ રીતે આવી જાય. હવે જુઓ, ત્રીજી રીત પણ તમને બતાવું છું. તેમાં છે ને આપણે ઊંધો કરી શર્ટને અને તેની બાંય છે ને તેને આ રીતે પહેલાં જે આપણે રાખી હતી ને એ રીતે જ પાછળના ભાગે આ રીતે રાખવાની, એકના ઉપર એક આ રીતે સેટ કરી લેવાની. અને આ રીતે સેટ થઈ જાય ને પછી આપણે અહીંયા નીચેથી ઉપાડવાનું. જુઓ, આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી લેવાનું, નીચેથી ઉપાડીને હવે આપણે છે ને આ બાજુથી એક વખત આ રીતે કરવાનું અને તેની જો વચ્ચે જગ્યા થઈ છે ને તેમાં સામેનો ભાગ આપણે પરોવવાનો. જુઓ, આ રીતે કોઈ પણ આ બાજુ પણ તમે કરી શકો ને આ એક સામે કરી લેવાનું. જુઓ, પછી આપણે વચ્ચેથી એકદમ નાની ઘડી થઈ જશે, એટલી નાની કે તમારે એકદમ ઓછી જગ્યામાં આવી જશે અને ખુલશે પણ નહીં. જુઓ, છે ને ખૂબ જ સરસ. અને આ રીતે પેન્ટને છે ને આ રીતે ઘડી કરવાની. જીન્સ પેન્ટ હોય કે સાદું પેન્ટ હોય ને તેને આ રીતે રાખી અને વચ્ચેથી આપણે વાળીએ છીએ ને એ રીતે વાળી લેવાનું પહેલાં. અને આ રીતે વાળી અને તેનો આ એક પાછિયો છે ને તેને આ રીતે કાઢવાનું, એટલે આ બાજુ કરી નાખવાનું. જુઓ, આ બાજુ કરી અને જે આપણે શર્ટ ઘડી કર્યો હતો ને તેને આ રીતે એની ઉપર રાખી દેવાનું અને ત્યાર પછી આપણે ઉપરથી લેવાનું. જુઓ, આ રીતે ઉપરથી રાખી અને તમે આ રીતે પેન્ટ શર્ટને સાથે રાખશો ને તો બાળકો વીખશે પણ નહીં અને એકદમ સરસ રીતે બંને વસ્તુ રહેશે. જુઓ, તમે વિડીયોમાં જુઓ છો ને એ રીતે આપણે વાળવાનું. તો એક સાથે આપણે બંને વસ્તુ સરસ રાખી શકાય. શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરેલા હોય ને તો ખૂબ જ સરસ રીતે રહેશે. અને મુસાફરીમાં પણ જવું હોય તો ઓછી જગ્યામાં બેગમાં સરસ રીતે કપડાં સચવાઈ જાય. જુઓ, છે ને ખૂબ જ સરસ આઈડિયા. તો તમને કયો આઈડિયા ગમ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય આઈડિયા તો લાઈક જરૂરથી કરજો. આ રીતે આપણે જૂનો મોજાનો તમને ખૂબ જ સરસ આજે ઉપયોગ બતાવું છું. આ રીતે ફાટી ગયું હોય ઉપરથી અને તેનું લાસ્ટિક પણ જુઓ ઢીલું થઈ ગયું છે તો આપણે તેને ફેંકી દઈએ તો તેનાથી ખૂબ જ સરસ ઉપયોગી વસ્તુ આપણે બનાવશું. જુઓ, અને એ પણ 2-3 મિનિટમાં જ બની જશે. જો આ રીતે આપણે તેની ઉપરની પટ્ટી કટ કરી લેવાની અને વચ્ચેથી આપણે વચ્ચેનો ભાગ જ જોઈએ. જો આ રીતે વચ્ચેથી એક પટ્ટો આ રીતે કટ કરી અને લઈ લઈશું. અને હવે આપણે શું કરવાનું, એક આપણે સોય દોરો લઈ લેવાનું. આ રીતે કટ થઈ જાય ને પછી આપણે આ રીતે સોય દોરો લઈ અને બંનેમાંથી કોઈ પણ એક સાઈડ ઉપર આપણે છે ને તેને આ રીતે સીવવાનું. જુઓ, આ રીતે છેડા ઉપર રાખવાની સોય અને આ રીતે સીવતા જવાનું. ગોળાઈમાં ગોળ ફરતે આપણે ટાંકા લેવાના. જુઓ, મોટા મોટા ટાંકા આપણે લેવાના છે, વધારે આપણે ઝીણા ટાંકા લેવાની જરૂર નથી. જો આ રીતે ગોળ ફરતે આપણે ટાંકા લઈ લઈશું અને આ રીતે ગોળ ફરતે ટાંકા આવી જાય ને પછી આપણે તેને ખેંચી લેવાનું. જુઓ, આપણે મોટા મોટા ટાંકા લીધા હોય તો સરસ તે ખેંચાઈ જશે. જુઓ, હવે આપણે કાતર વડે તેનો દોરો કટ કરી લઈશું. તો આ રીતે જુઓ ઉપરથી આપણે ટોપી જેવું તૈયાર થશે અને આ રીતે આપણે સીધું કરી નાખવાનું. તો તેની સિલાઈ છે ને અંદર જતી રહેશે અને આ રીતે પોકેટ જેવું તૈયાર થઈ જાય ને હવે આપણે તેમાં છે ને આ રીતે રૂ ભરી લેવાનું. જુઓ, જૂનું કોઈ પણ રૂ તમારી પાસે હોય ને તે એમાં નાખી દેવાય તો સરસ આપણે પેક થઈ જાય. જુઓ, તમારે રૂ ન હોય ને તો આ રીતના જે આપણે મોજા કટ કર્યા છે એ રીતે કતરણ હોય ને કાપડની કોઈ પણ તે પણ આપણે નાખી શકાય, પણ રૂ નાખીને તો પોચું રહેશે. જુઓ, સરસ નરમ બને. તો આ રીતે રૂ ભરી અને ફરીથી આપણે સોય દોરો લઈને તેનું જે છેડો આપણે પહેલાં સીવ્યો હતો ને કિનારી ઉપર એટલે કે કોર ઉપર તો ફરીથી તેને સીવી લેવાય એટલે આખું પેક થઈ જશે. જુઓ, આ રીતે કોર ઉપર ટાંકા મારતા જઈએ, સિલાઈ કરતા જઈએ અને આ રીતે ખેંચતા જવાનું તો સરસ એક આપણે આ રીતે તકિયા જેવું નાનકડું તૈયાર થઈ જાય. જુઓ, જેમ આપણે મોટો તકિયો કરીએ છીએ એ રીતે નાનકડો આ રીતે તૈયાર થઈ જશે અને ઉપરથી આપણે સરસ પેક કરી લેવાનું. જુઓ, અને આ રીતે ઉપરથી પેક થઈ જાય ને સરસ ત્યાર પછી આપણે છે ને દોરાને આ રીતે ઉપર નાખવાનું અને સોયને પાછળથી આ રીતે નાખવાનું. તો તેનાથી શું થશે કે તેમાં આપણે આ રીતે પાંખડી કેવી હોય છે ફૂલમાં એ રીતના પાંખડીઓ જેવું બનશે. આપણે તમે જોયું હશે કે આપણે તકિયા હોય છે રેડીમેડ તેમાં આ રીતના શેપ હોય છે પાંખડી જેવું. તો આ રીતે આપણે ઉપરથી આ રીતે સીવતા જઈએ અને પાછળથી સોય નાખીએ ને તો આ રીતે સરસ ફ્લાવર જેવું તૈયાર થઈ જશે, ડિઝાઇન બની જશે. તેમાં તમે જોઈ શકો છો
કે સરસ આપણે થોડી થોડી જગ્યા મૂકી અને આ રીતે પાછળથી સોય નાખીને કરશું ને તો આ રીતે એક સરસ મજાનું ફ્લાવર તૈયાર થઈ જાય. હવે આપણે છે ને આપણી પાસે કોઈ પણ રબડ હોય છે ને બ્લેક કલરનું જુઓ તો આ રીતે રબડ લઈ લેવાનું માથામાં જે આપણે નાખીએ છીએ તે, અને તેને પણ આ રીતે તેની વચ્ચોવચ્ચ રાખવાનું જુઓ. ઉપર આપણે વચ્ચોવચ્ચ રાખી અને તેમાં પણ આપણે ટાંકા લઈ લેવાના. એની જે બનાવ્યું છે ને તેની સાથે આપણે અટેચ કરી અને જે રબડ છે ને બ્લેક કલરનું લીધું છે ને તેમાં આપણે આ રીતે ટાંકા લઈ લઈએ તો તેની સાથે સિવાઈ જશે ને સરસ મજાનું આ રીતે આપણે બોરિયા જેવું તૈયાર થઈ જાય જુઓ. અને આ રીતે વચ્ચે આપણે બ્લેક કલરનું બટન કે કોઈ પણ આપણે શો માટે લગાવવું હોય તો લગાવી શકાય. અને હવે જુઓ તેનો ઉપયોગ તમે ઘણી વસ્તુમાં કરી શકો. આ રીતે પડદાને આપણે ટાઈ કરવું હોય, ભેગવા કરીને રાખવા હોય ને આપણી પાસે કંઈ ન હોય તો આ આપણે વાપરી શકાય જુઓ. ખૂબ જ સરસ રીતે રહેશે અને એકદમ સરસ લાગશે. આપણે બજારમાંથી લઈએ ને એ રીતનું જ આપણે બનીને તૈયાર થશે જુઓ. આ રીતે તમને એમાં નાખીને પણ બતાવું છું. ખૂબ જ સરસ લાગે છે. આ બ્લેક કલરનું છે ને તો લાઇટમાં બરાબર દેખાતું નથી જુઓ. એકદમ સરસ લાગે છે આપણે બજારમાંથી લઈએ એ રીતે. તો તમે પણ જરૂરથી બનાવજો. ખૂબ જ સરળ છે અને સારો લાગે તો લાઇક, કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.